બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહાકુંભ મેળાના ચોથા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓએ ભારે ઉત્સાહભેર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। છેલ્લા 24 કલાકમાં 7,43,815 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો, જેની સાથે મેળાના પ્રથમ 4 દિવસમાં દર્શનાર્થીઓનો કુલ આંક 22,43,489 પર પહોંચ્યો છે। સમગ્ર મંદિર પરિસર અને અંબાજી નગર જય અંબેના નાદથી ગૂંજી રહ્યું છે। આ મહાપર્વ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓનો પણ મોટી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો હતો। રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વિશેષ બસ સેવાનો ઉપયોગ કરીને 2,73,003 શ્રદ્ધાળુઓએ સલામત મુસાફરી કરી હતી। મા અંબા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા 1,609 ભક્તો દ્વારા મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલયમાં 2,58,875 ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો, જ્યારે 14,87,065 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભક્તોએ ઉદાર હાથે દાન આપતા ભંડાર કેન્દ્રોમાં આવક નોંધાઈ છે। મેળા દરમિયાન યાત્રિકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આરોગ્ય વિભાગ પણ સજ્જ રહ્યું હતું। આરોગ્ય કેન્દ્રો પર તબીબી ટુકડીઓ દ્વારા કુલ 1,77,542 લોકોને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી। જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને આરોગ્યલક્ષી બાબતો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી આસ્થાના આ મહાપર્વની ઉજવણી નિર્વિઘ્ને સંપન્ન થાય।